બંદર વિસ્તારમાં વીસીઈ ન હોવાથી 2800 જેટલા ખેડૂતોને ખરીફ પાકની નોંધણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પરિણામે રોષે ભરાયેલા ખેડૂતો મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા। ખેડૂતોની રજૂઆતને લઈને સૂત્રાપાડા મામલતદાર નોંધણી સ્થળે દોડી ગયા અને નોંધણી પ્રક્રિયામાં કોઈ વિવાદ ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જો કે 2 દિવસથી સર્વરના ધાંધિયાને કારણે રજીસ્ટ્રેશન કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે। ખેડૂતો મોડી રાતથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સોફ્ટવેરો બધાને લાઇનમાં ઊભા રાખીને બધાના પહેલાં તો સૌથી પહેલાં બધાના નામ લખાવી લીધા ટોકન સ્વરૂપે અને એ નામ પ્રમાણે 1 બાય 1 બધાને લાઇનમાં કરાવી અને ગોઠવીને એ રીતના બધાને સમજાવીને ત્યાંના અને બધાને વ્યવસ્થિત એ બધાના નામ નોંધાઈ જાય એ રીતના વીસીને સૂચના આપીને આવ્યું છે। સર્વરમાં ફોલ્ટ આવી ગયું હતું એના હિસાબે હાલ ગુજરાતના તમામ વિસ્તારમાં હાલ સર્વર બંધ હતા પણ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે। ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું ત્યારે પણ આખો દિવસ ખેડૂત હેરાન થયા છે છતાં કોઈ સર્વર ચાલુ થયું નહીં અને ખેતીવાડી શાખા દ્વારા રાતના એવા મેસેજ કરવામાં આવ્યા છે કે તમને રાત્રે મોડી રાત સુધી પણ સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે। તો ત્યારે 1/9/2025ની રાતે પણ ખેડૂત જે 2 દિવસથી ઘરે નહોતા ગયા, ખાધું નથી પીધું નથી અને અહીંયા એના ઘરનાને બોલાવીને અહીંયા ટિફિન ખાધું અને અહીંયા જ પાણીની બધી વ્યવસ્થા અહીંયા ઘરના પોતાના સ્વઘર છે।